સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ ડભોઈ તંત્ર એક્શનમાં ડભોઈ થુવાની નજીક જર્જરિત બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું। એક સાઈડનો રોડ બંધ કરીને રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે। ડભોઈ થુવાવી નજીક ઢાઢર નદી પર આ બ્રિજ આવેલો હતો, જે અતિ જર્જરિત હતો, અતિ બિસ્માર હતો। સંદેશ ન્યૂઝે અહેવાલ પણ પ્રસારિત કર્યો હતો। ત્યારબાદ હવે તંત્ર જાગ્યું છે। વડોદરાથી એસઓજી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો આ મુખ્ય માર્ગ એક સાઈડ બંધ કરી દેવામાં આવ્યો છે। મુખ્ય માર્ગ બંધ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે ડાયવર્ઝન જે છે તે આપવામાં આવ્યું છે। આ બ્રિજના દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। અતિ બિસ્માર અને જર્જરિત છે, કારણ કે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જો કે સરકાર અને સ્થાનિકે તંત્ર જે છે તે પણ એક્શન મોડમાં હતું, પરંતુ સંદેશ ન્યૂઝે પણ આ અહેવાલ પ્રસારિત કર્યો હતો। ત્યારબાદ હવે જે છે તે આ બ્રિજ એક સાઈડથી બંધ કરવામાં આવ્યો છે અને તેનું સમારકામ કરવામાં આવી રહ્યું છે। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ આ તંત્ર જે છે તે જાગ્યું છે અને બ્રિજની પરિસ્થિતિ તમે જોઈ શકો છો। અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટેનો જે મુખ્ય રસ્તો કહેવાય એ હોવાના કારણે ત્યાં ભય પણ સતાતો હોય છે અકસ્માતના, અને સાથે જ તેને લઈને હવે તંત્ર એક્શનમાં। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા કેતન રાઠોડ જોડાઈ ગયા છે। જે કેતન, હાલ તંત્ર દ્વારા કઈ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે? એ રીતે ડભોઈ તાલુકાના જે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ છે, વડોદરાથી ડભોઈ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા જે મુખ્ય માર્ગ કહેવાય, તેના પર જે ઢાઢર નદી ઉપર જ બ્રિજ બનાવવામાં આવ્યો હતો। સંદેશ દ્વારા જ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો 1 મહિના અગાઉ, અને ત્યારે ભારદારી વાહનોને બંધ કરી દેવામાં આવ્યા હતા। ત્યારે આરએનબી વિભાગ દ્વારા અત્યારે હાલ છે તે આ બ્રિજની કામગીરી ચાલી રહી છે અને તેનો રિપોર્ટ તૈયાર થશે ને ત્યારબાદ તે સંતોષકારક જો કામ થશે તો જ તેને ખુલ્લો મૂકવામાં આવશે, નહીંતર બંધ રાખવામાં આવશે। અત્યારે ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે, બીજા રસ્તેથી વાહનો પસાર થઈ રહ્યા છે। ત્યારે અનેક જે આ ડભોઈથી વડોદરાને જોડતા જે માર્ગ ઉપર જૂના જર્જરિત બ્રિજ છે તે અત્યારે હાલ ભારદારી વાહનો માટે બંધ કરી દેવાયા છે, અને આ ઢાઢર નદીવાળો જે બ્રિજ છે તે અત્યંત જર્જરિત હોવાથી તેને એક સાઈડ આખો જ બંધ કરી દેવામાં આવ્યો છે। જી કેતન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।